બાપા આ સાલ્લા લેવરાય આવો તમે હાથમાં. એ રાજા આમાં છે ને થોડું ભેગું કરવું હોય તો આ કરવું પડે. પણ બાપા આમાં શું મળવાના છે પૈસા? એ આપણે છે ને શેડવા થઈ જવાનું. શેડવા જ્યાં સુધી આપે નહીં ને ત્યાં સુધી એને વાહો વાહીને જ રખડવાનું. હા એ વાત હશી. આ તો ખાલી કેવાય ભિખારી, નકર બાપા અત્યારે તો કેટલા ભિખારીને બેંકમાં ખાતા હોય. હા ભાઈ મને ખબર છે. હા ધંધો રાગે પડી ગયો ને તો આમાં સારું જ છે. હા તો સબે છે. બાપા શરૂ થઈ જાવ. હા માંડ ડીઝલ મળ્યું. કેટલું તો વારામાં ઉભો રહેવું પડ્યું, પણ કાંઈ વાંધો નહીં, ક્યારબો ડીઝલ તો મળી ગયો. હવે ટ્રેક્ટર હાલ્યા જ રાખશે. જોવો તમે, વજન બહુ છે. હો પણ એ ભાઈ આ કંઈક ખાવાનું આપો ને. એલા એ ભાઈ, હું થોડો ખાવાનું હારી લઈને રખડું. આ ભાતો નથી, કેટલો વજન મારી માથે છે. હાલતા જાવ. એ શેઠ કપડા હાવ ફાટી ગયા છે, કઈ કપડા હોય તો આપો. એ ભાઈ કપડા હું હારી લઈને રખડું, કપડા મારી પાસે નથી. હાલવા મળો, આમ ગામમાં માગવા નીકળો. પણ તો હું કહું છું તો થોડા પૈસા આપી દો, એમ ગામમાં જઈને ખાઈ લેવું. એલા એ ભાઈ, ખાવાનું મારી પાસે નથી અને પૈસા નથી. આમ હાલવા મને નોળિયા રેખો લાગે. ભાતો નથી, વજન છે. આમ નોળિયો તું હો. એ કોને કે નોળિયો? તને કહું કોને કહું એટલે? એલા એ ભાઈ, તું સમજે ને એવો નથી. હું ગામનો સરપંચ છું. પૈસા તો મારી પાસે છે જ, પણ હાથ નવર્યા નથી, ભાતો નથી. આ વજન માથે છે. હાથ નવર્યા નથી એમ કયો ને તો અમારે શેર હાથ નવર્યા છે. આ તો માગવા મનો જાવ. એ હાથ નાખ ભાઈ, હાથ નાખમાં. અને ઉષા ઘાસા વગરનો એ ગજુ, તને હું ખબર પડે? ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા, ખિસ્સામાંથી. બોલ. એ ના એવું કાંઈ નથી. આમ જો તમે આખા ગામમાં છે ને આ ભીખ માંગીને આવ્યો ને તે 1500 રૂપિયા લઈ જતા હતા. જોવાજી એ સરપંચ સુધરો હવે તો સુધરો. કેટલી ઉંમર થઈ અને આ બિચારા આમ તમે જો તો માંગવા વાળા છે. કપડાય હારા નથી, સંપલા અલગ પહેર્યા. ઓલાને તો સંપલા તો છે ઠીક છે, એના પૈસા સરપંચ નહીં હદે હો બાપા. 1500 ના 15000 વ્યાજ આહે તમારા. પેલા મારી વાત સાંભળો. હવે ડોબા રેખા, આ 1500 રૂપિયા મારા ખિસ્સામાંથી કાઢી નાખ્યા ને, ઈ આ ભિખારી બે લઈ ગયેલા છે. એના નથી, મારા છે. હવે ના એવું કાંઈ નથી, એ અમારા છે પૈસા. એ ભાઈ તું ક્યાં રળવા ગયો 1500 રૂપિયા? એ અમે માગીને લાવ્યા. હા આ 5 દિના ભેગા કર્યા છે ત્યારે ત્યાં. જો આ પૈસા મારા જ છે. હવે તું હોય કે નહીં, આપી દો ને કે બે ને મારીને પાડી દેશો. સરપંચ કાંક તો હાસુ બોલો. ભિખારીના પૈસા નો લેવાય. હપ્તા ચાલુ કર્યા ભિખારી પાસે, હપ્તા ચાલુ કર્યા. એ સરપંચ, એ આ બધું નો સારું લાગે. કોક બાળ છે ને તો એમ થાય કે સરપંચ ભિખારી આગળ પૈસા લઈ લે. એમ છે આ સરપંચ છે. હા એટલે દાદાગીરી. ધમકી મારે છે. એ ધમકી ને હવે તમને બે ને તો હે ને વાડીએ ટ્રેક્ટર હારી બાંધીને તમે બે ને ઢહડવાના છે. ચાલો સરપંચ જાવ હાલો. એ જાવા ક્યાંથી દે તું તો ભાગતી નો જ નહીં, તારો તો વારો જ છે. હવે એ ગજો તું મૂકી દે. પૈસા દેતો જાય. અરે ભલા માણા, 1500 રૂપિયામાં ક્યાં તમારે બંગલો બની જાય અને 1500 રૂપિયામાં એને નહીં બંગલો બને. એ ભાઈ તમે બે લુખા કોઈ દી કામે ધંધે જાવ છો, 1500 રૂપિયાની ખોટ લાવે, 1500 રૂપિયા મારા લઈને જોઈ. તો તમારા નો હોય ઈ કેતો છે ગામમાંથી માંગીને ભેગા કર્યા હોય. હવે સરપંચ ઉપડો જાવ. હવે તમે ઘરે હાલ ભીતરી હાલ. હવે આ ટેકો કરાવતો થતો. હવે હું ન કરું. ઓય બાપા, આ બસ આથી કાંઈ વાંધો નહીં. હવે પગી જશે વાડી. લ્યો આ ખાવાનું આપો ને. રોટલો. હવે રોટલો જ શીખ્યો તમને શું આપવું મારે? અરે 2 દીધા ભૂખ્યા છે. રોટલો ન હોય તો શાક આપો. રોટલો ક્યાંકથી માગી લઈશું. એ ભાઈ એમની રોટલો ન કર્યો હોય તો શાકે નોંધ કર્યું હોય, તમને એટલી ખબર ન પડે. તો ખીચડી આપો ને. હા ખીચડી આપો. લ્યો કાશી ખબર. કાશીને શું કરવી? તો આ તો શેડવેલી હોય તો કાશીને શું કરવી? આગળ ક્યાં? એ શેડવેલી હોય તો હું ન ખાઈ લઉં. હજી મારે બધું બનાવવાનું બાકી છે ભાઈ. બીજા ઘરે જાઓ, બીજા ઘરે. એ તો હું શું કહું છું, એક તો થોડા પૈસા આપો તો અમે ખાઈ આવી. હા હા ઉભા રહો. પૈસા તમને આપી દો, એમાં ના નહીં તમ તારે. ગમે ના ભિખારી ના બીજું શું હોય. એ આ 5 રૂપિયા શું કરો? આ 5 રૂપિયાનું સમોસો નથી આવતું. 5 રૂપિયા લેતો હતા તમારે. 100 રૂપિયા આપી દો બેયને. હવે આ મારતી ના થાવ સાની મની ના. હું 100 રૂપિયા. એ હવે આ શેરથી 5 તો સિક્કો થતો હોય તો લઈ લો ને કચ્યું. લુખ્ખો છે. હવે જવા દો હાલો. એ હા લુખો છે.
લોકો ક્યાંથી ને હો એમ તમારે આગળ પૈસા છે કાંઈ તમારે સારું નથી સમજી લેજો કે તમારી જોખો નથી હું તો છે ને એક કામ કર તું મારી હારે આવ ને તો હું તને 1000 રૂપિયા આપી દઉં હે હા 1000 રૂપિયા એટલે હું તમારી હારી ભીખ માંગવા આવું એમ હા તો તારી આગળ કાંઈ નથી તો શું કરવું એ પૈસા તો વયાથી કાંઈ કે તમારી સારું નથી કાંઈ પૈસા તો મારી આગળ છેડથી સમજી લેજો 1000 રૂપિયા પડ્યા રોજો તો હું લો ભીખ માગું ભાઈ તમે માગતા હોય ને માગો 5 તો સિક્કો ને જો તો ક્યાંક ભિખારી સમજો જે આપે ને લઈ લેવાય રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા અરે બેટા કેવા પડે હો બાઈકી લે એક કામ કરો ને થોડા ચોખા આપી દો હું ચોખા એટલે કાંઈ નથી દેવાનું જાને ભાઈ 5 તો સિક્કાનો ઘા કર્યો હવે મારે આગળ કાંઈ છેડથી કેમ નીકળો હાલો કાંઈ નહીં આપે ઈ. હે? નહીં આપે નહીં આપે અરે એ, કાઢ તો અરે બા એમ દાદાગીરી થોડી કરવાની વાત હવે કરી ભિખારી તો દાદાગીરી કરો નથી દેવાના એ કાઢી લ્યા. નથી શેના દેવા અને હવે છે ને કોઈને કહેતો નહીં બસો ઓ ભિખારી તો જો પહેલી વાર જોયા આવા ભિખારી શરીર ડાળીને પૈસા લઈ ગયા 1000 રૂપિયા સરપંચને ફોન કરવો જોઈએ સરપંચને કહીએ છે ને નાકાબંધી કરો આ ભિખારી ગામની બહાર ન જવા જોઈએ હાલો સરપંચ એ બોલો વાલજીભાઈ હવે ક્યાં છો તમે એલા વાડીએ છો હે વાડિયા સરપંચ સવારે જલ્દી મારા ઘરે આવો મારા કામ છે શું કામ છે પણ અરે પતિ મેં અહીંયા આવો તમને કહી દો ભલામણ છો બધું અહીંયા આવો જલ્દી હાલો એ આવું લ્યો હવે હા બા કેવું પડે હવે ભિખારી બાકી બોલો વાહ બાપા વાહ આજની દાઢી હુજી ગયો 2500 રૂપિયા આવી ગયા 2500 આવી ગયા ને હા હવે છે ને આપણે ખાવાના લેવાના છે એ બાપા આ દાઢી છે ને આમાંથી ખાઈ લેશું એ દાડી આ તો દાડી ના થયા હજી આપણે ખાવાનો તો પાછા એને આગળ લેવા જવાનું છે વાલકાને આગળ એ બાપા હવે નથી જાવો હવે તો ચોખા ફૂલ માર ખાવાના થાય હવે નો માર ખાવાનો થાય તો હાલ ઘર ભેગો હાલ પેલા હા હાલ. ક્યાં છે સરપંચ સરપંચ હા સરપંચ લે શેકે રે કોઈ આય જા હું વાલજીભાઈ રેડો નાખો છો બોલો અને આ રીતે ખૂને ભલામણ છે તમને મારા ઘરે કીધું તોય તમે આવ્યા નહીં તમે હામાં તમારા ઘરે આવ્યા એલા ભાઈ પલ્લી ગયો તો હું કહે ને કપડા બદલીને પછી જાઓ તમારે ઉતાવળ છે એટલે હું તું બોલો લ્યો ઉતાવળ તો હોય જ ને પહેલા કામ કરો પોલીસને ફોન કરો અને ગામમાં નાકાબંધી કરો પણ હું લેવા પણ અરે ઓલા ભિખારીને પકડો હું છું ભિખારી ભિખારીને હું છું શરી આયા દેખાડી અને પૈસા લઈ ગયા મારા ખિસ્સામાં છે બોલો આમ થોડું હાલે તો એલા ભાઈ હું ઈ જ કહું આમ થોડું હાલે જો આના બે ને લીધે તને મારા 1500 લઈને ગયો ભિખારી લ્યો ક્યારે તમારા લઈ ગયો એલા ભાઈ આ બેને ખબર જ છે રસ્તામાં ભિખારી હે ને મારા ખિસ્સામાંથી 1500 કાઢી લીધા મેં એને કીધું પૈસા મારા છે તે આ બે કે ભિખારીના પૈસા છે. મારા પૈસા દેવરાઈ દીધા લ્યો એલા તમે જોતા તો હો ગજુડા આપણા ઘરે આવીને સીરી બતાડીને 1000 રૂપિયા મારા લઈને ગયા પણ એ બાપા ઈ ભિખારી લાગતા હતા તેવા હાવ ઓરિજિનલ દયા આવી ગઈ મને એટલે તમે મને તો યાદ કે 5 તો સિક્કો લાગ્યો ઠાક દીધો મારી હમો કે 5 રૂપિયાનું સમજવું ન આવે તો શું કરવું લ્યો એ સરપંચ એ સરપંચ હું ક્યાં તમને પેટ વાડી ગોતો ગયો તો પણ હું કામ રો ઈ તો કયો પેલા અરે લૂંટાઈ ગયા અંદર થઈ ગયા એ ઉભા રહો તમારી પાસે હતું હું તમારી પાસે લૂંટાઈ જાય ઈ કયો તો એ સરપંચ એમાં એવું છે ને અમે બે દી એક દી દાડી ગયા રાજન બે તે 500 ભેગા કર્યા હતા તે હું કહું હાલ ને રાજન કો આપણે કાંઈક કટાણો લઈ આવી તે લઈ આવ્યા બોલે અરે આજે રસ્તામાં જતા હતા ને તે બે ભિખારી મળ્યા અમને એ ભિખારીની કી ગઠિયા છે અરે ધોળા દિવસે આમ સરગ્યું બતાવીને પૈસા કાઢી ગયા હા જવો તો હું કહું તારે મારી આગળથી સીરી બતાવી લીધે હું ઘરે એકલો હતો તરત હું પડી ગયા 1000 રૂપિયા ખિસ્સામાંથી એલા ભાઈ હવે બહુ મોડું થઈ ગયું ઈ ભિખારી હે ને ગામ મેકીને વહી જવાય હવે કાઈ પોલીસ ને બોલાવે કાઈ ફાયદો નથી હવે કોઈ ગામમાં આવે ને એટલે જાણ કરજો તરત પકડી રાખો ને બરોબર ને એ સરપંચ હું કહું છું હવે એમ તો ખાધા વગર ના રહ્યા ને એમ અત્યારે શું છે તે વલકા આજનો ખાવાનો 200 રૂપિયા આપી દે મેં લોજમાં ખાઈ આવી એ હવે આયા મારા 1000 રૂપિયા બેઠા બેઠા ગયા હું કાંઈ નથી દેવાનો તમારે જાઓ ખાવું હોય તો ખાવ ને હું જાઉં પૂછા એ સરપંચ તમે તો દયા ખાઓ કાંઈક એ ભાઈ દિયા ખાવામાં 1500 રૂપિયા ગયા આ ગજુ આગળ લઈ લે એની પાસે લઈ લે નથી મારી પાસે નથી હવે એના બાપ રૂપિયો નથી કરતા એને શું કામ માગવું જો આયો આની પાસે લઈ લો એની પાસે જો અત્યારે મોઢું હંતાડે એ મારી આગળ નો માગે એને ખબર છે કે આ ખાનદાની લુખા છે હા એલા ભાઈ પૈસા અત્યારે છે ને અત્યારે એક કામ કરો દાડી વહી જાઓ બપોર પછી બે એ સરપંચ એમ કાલ દાડી વયા જાવ અત્યારે તમે ખાલી આ 200 રૂપિયા આપી દો
આપા તમારા ભાઈને બસો આપો મારી આમ હું જોવો હું હમું જોવે ને હું કાંઈ આપવા નથી મેં ના તો પડી દીધી હું જા બાકી હું નહીં તમને નહીં આવી જાય ને તો 200 રૂપિયા તમે આપો મને આમ ભૂખ ઊંઘ આવી છે ને એમને. એ સરપંચ આપી જો ને હવે 1500 ગયા ભેગા 200 જવા જો ને હવે હા તમારે આશીર્વાદ આવ્યા છે મારા ઘરે નહીં જ આવ્યા એ સારું લ્યો હવે એ આયા 200 રૂપિયા બે ખાઈ આવો જાઓ હવે જાઓ જાઓ એ હવે. આ સરપંચ હવે તો છો ને અમે હવે લોસમાં જિમ્મેવી. હા જાઓ જાઓ એ વાલજીભાઈ હવે તમે અહીંયા હું બેઠા મારે હે ટ્રેક્ટર વાળો વાટે છે મારે વાડીએ જવું બીજું કઈ કામ નતો ને બીજું હું કામ હોય લાવો 1000 રૂપિયા હવે 1000 રૂપિયા મારી પાસે જો તમે નીકળો હાલો હવે આ તો કેવી ના પડી દીધી એટલે કહું તો બંદોબસ્ત કરો ભિખારીને પકડીને મારી બેઠા છે એ ભાઈ હવે પકડાય ને તારે વાત મારે કામ છે હું જાઉં ને તમે અહીં બેહો બીજું હું ના ના સાવ અમારે હું ખોટું હોય બે હું હાલો 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 હાલો, ખેલો. હા હા વાહ બાપા વાહ 2500 રૂપિયા આપણા બેની દાઢી હુજી ગઈ અને ખાવાના ઉપલા તમે 200 કઢવી નાખ્યા હો હા આમ તો લુગડા બદલાવ્યા એટલે ખાવાનું થઈ ગયું કે નહીં? થઈ ગયું હા હો હવે તો હું શું કહું છું હા. હવે જા પનીર ટીકા લઈ આય.